સત્યની સાથે જનતાનો અવાજ। આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। તાજા સમાચાર, ઝડપી અપડેટ અને સચોટ માહિતી 24 ન્યૂઝ નેટવર્ક સમાચાર સૌથી પહેલા। ડીસામાં ખુલ્લેઆમ દારૂના વેચાણના આક્ષેપો સાથે વિડીયો વાયરલ, 20 જૂને ઉપવાસની ચીમકી, પોલીસની કાર્યવાહી પર સૌની નજર। બનાસકાંઠા જિલ્લાના ડીસા વિસ્તારમાં દારૂબંધીના કાયદાના અમલ અંગે ફરી એકવાર સવાલો ઊભા થયા છે। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થયેલા એક વિડીયોમાં ડીસા રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં કથિત રીતે દેશી અને અંગ્રેજી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થતું હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। વિડીયો વાયરલ થતાં સ્થાનિક સ્તરે ભારે ચર્ચા જાગી છે। વિડીયો અપલોડ કરનાર સંજયસિંહ રાજપૂત નામના વ્યક્તિએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ રાજપૂત_સંજય323 મારફતે દાવો કર્યો છે કે ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો દ્વારા એક્ટિવા પર દારૂનું વેચાણ કરવામાં આવી રહ્યું છે। વિડીયોમાં તેમણે સમગ્ર ઘટનાને લઈને પોલીસ તંત્ર સામે પણ ગંભીર સવાલો ઊભા કર્યા છે। સંજયસિંહ રાજપૂતના જણાવ્યા મુજબ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ કેટલાક કથિત બુટલેગરો તેમના ઘરે પહોંચ્યા હતા અને વિડીયો ડિલીટ કરવા માટે દબાણ કર્યું હતું। તેમણે આક્ષેપ કર્યો હતો કે ધમકી આપવાની સાથે લોભ લાલચ પણ આપવામાં આવી હતી, પરંતુ તેમણે વિડીયો દૂર કરવાનો ઇનકાર કર્યો હતો। વધુમાં તેમણે જાહેરમાં જાહેરાત કરી છે કે જો આગામી 3 દિવસમાં ડીસા વિસ્તારમાં ચાલી રહેલા કથિત દારૂના વેપાર સામે અસરકારક કાર્યવાહી કરવાની આવે તો તેઓ અને તેમની સાથે જોડાયેલા લોકો આગામી 20 જૂનના રોજ ડીસા રૂરલ પોલીસ સ્ટેશન બહાર ઉપવાસ આંદોલન પર બેસશે। સંજયસિંહ રાજપૂતે રાજ્યના ગૃહમંત્રી સમક્ષ પણ સમગ્ર મામલે ધ્યાન આપી યોગ્ય અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હોવાનું જણાવ્યું છે। તેમના જણાવ્યા મુજબ રાજ્યના દારૂબંધીના કાયદાનો કડક અમલ થવો જોઈએ અને જો ક્યાંય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી હોય તો તેના સામે તાત્કાલિક પગલાં ભરવા જોઈએ। વિડીયો વાયરલ થયા બાદ સ્થાનિક લોકોમાં પણ અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ છે અને હવે સૌની નજર પોલીસ તંત્ર દ્વારા લેવામાં આવનારી કાર્યવાહી પર ટકેલી છે। જો કે આ મામલે સંબંધિત પોલીસ વિભાગ તરફથી સમાચાર લખાય ત્યાં સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી। આ સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયો અને તેમાં કરવામાં આવેલા દાવાઓના આધારે તૈયાર કરવામાં આવ્યા છે। 24 ન્યૂઝ નેટવર્ક વિડીયોમાં કરવામાં આવેલા કોઈપણ આક્ષેપો અથવા દાવાઓની સ્વતંત્ર રીતે પુષ્ટિ કરતું નથી। સમગ્ર મામલે સત્ય હકીકતો સંબંધિત તંત્રની તપાસ અને સત્તાવાર નિવેદન બાદ જ સ્પષ્ટ થઈ શકશે। રાજપૂત હવે હમણાં જ મેં એક ડીસાનું સ્ટ્રિંગ ઓપરેશન કરેલું કે ખુલ્લેઆમ જે રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં ભોયણ પાટિયા નજીક સીએનજી પંપની સામે ખુલ્લેઆમ દારૂનો અડ્ડો ચાલતો હતો। હવે આ વિડીયો હું સ્ટ્રિંગ કરી અને મારી ઇન્સ્ટા આઈડીમાં અપલોડ કરું છું તો રાત્રે 3 વાગે બુટલેગરો સેટ મારા ઘર સુધી પહોંચ્યું છે અને મને એક ડરાવવાનો અને લોભ લાલચ આપી વિડીયો ડિલીટ કરાવવાની એક કોશિશ કરી છે। તો મેં વિડીયો ડિલીટ ના કરતા મેં સ્થાનિક પોલીસનો પણ કોન્ટેક્ટ કરેલો તો કોઈ સરખો જવાબ ના મળતા જો આ ડીસા શહેરમાં આજે આ આટલો બધો ઇંગ્લિશ દારૂ જે મિની રાજસ્થાન બની ગયું હોય, હબ બની ગયું હોય એવું જો ચાલતું હતું આટલા સમય, આજે મારા જોડે ઓથોરિટી પુરાવા કેટલા વિડીયો, તો હું તમામ મીડિયાના માધ્યમથી વિનંતી કરું છું 3 દિવસનું અલ્ટિમેટમ આપું છું કે જો 3 દિવસની અંદર આ દારૂનો વેપલો સજ્જન રીતે બંધ ના થયો તો હું અન્ન જળનો ત્યાગ કરવો પડશે। તો ડીસા મારા સાથીઓ સાથે બેસી જઈશ અને પોલીસને પ્રશ્ન પૂછીશ કે આટલા દિવસ જો હું 50 કિલોમીટર દૂર સ્ટિંગ કરી શકતો હોય તો સ્થાનિક પોલીસ શું અજાણ હતી, શું આપતા રાજના દબાણમાં શું દબાઈ ગયેલી પોલીસ હતી? આવો મારો આક્ષેપ છે તો તાત્કાલિક તમામ ડીસાના ડીઆઈએસપી, એસપી, પીઆઈ, પીએસઆઈ તમામને કહેવા માંગુ છું તાત્કાલિક આખા ડીસાના અડ્ડા બંધ કરાવે। જો 3 દિવસમાં બંધ નહીં થાય તો હું મારા સમર્થનો સાથે, લોકો સાથે તમારા પોલીસ સ્ટેશનમાં અન્ન જળનો ત્યાગ કરીશ। આ બધું તમામ ડીસા શહેરના તમામ પોલીસ સ્ટેશનમાં વિદિત થાય છે, કારણ કે આ દારૂનું દૂષણ એટલી હદે વધી ગયું છે કે પાલનપુર હોય કે ડીસા હોય જ્યાં જુઓ ત્યાં ખુલ્લા અડ્ડા, 1.5 લાખનો ભરણ એવા સૂત્રો દ્વારા મને માહિતીઓ મળે। તો જો સાચું હોય તો આ તમામ અધિકારીઓને સસ્પેન્ડ કરી એક એવું ઉદાહરણ પૂરું પાડવામાં આવે કે પોલીસ કામગીરી સારી કરે અને સસ્પેન્ડ કરો જે તે પોલીસ કર્મચારીઓની હદમાં આવતું હોય। બીજું કે માદરે વતન આપણા હર્ષભાઈ સંઘવી એમનું માદરે વતન થાય છે તો એમને પણ હું આ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે આપ પણ થોડું ધ્યાન આપો। અમે યુવાન તરીકે લડતા હોય તો સરકાર કેમ દબાયેલી છે ભાઈ? તો આ